સુરતના લિંબાયત વિસ્તારમાં વાયરમેનનું કામ કરવા આવેલા યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી. જાહેર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. હત્યારા ફરાર થઈ જતા પોલીસે તપાસનો દોર ઝડપી લીધો છે. સુરત શહેરમાં ક્રાઇમના બનાવો સતત સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના શહેરને હચમચાવી ગઈ છે. લિંબાયત વિસ્તારમાં આવેલા કલ્પનાનગર પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મૃતક યુવક વાયરમેનનું કામ કરવા માટે અહીં આવ્યો હતો. તે દરમિયાન અજાણ્યા અસામાજિક તત્વોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ તે વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં લિંબાયત પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક રીતે આ હુમલો પાછળ શું કારણ છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. આ ઘટના બાદ ફરી એકવાર તે વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનતા હોવાની ચર્ચા તેજ બની છે અને લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધતી જોવા મળી રહી છે. પોલીસ અધિકારીઓ ખાતરી આપી રહ્યા છે કે આરોપીઓને જલ્દી ઝડપી પાડવામાં આવશે અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.